વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ સ્કૂલ પાસે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી। માહિતી અનુસાર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં આરટીઓ દ્વારા શાળા કોલેજે વાહન પર જતા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરાયું। આ સાથે જ લાયસન્સ વગર વાહન ચલાવતા સગીર વયના વિદ્યાર્થીઓ સહિતનાની પણ કાર્યવાહી હાથ ધરાઈ। આરટીઓ વિભાગ દ્વારા કુલ 22 વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા, જેમાં ₹1,20,000નો દંડ કરાયો। જો કે મહત્વનું એ છે કે વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાને રાખી ડ્રાઈવ કરાઈ હોવાનું આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું। આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ યથાવત રખાશે। ચેકિંગ ઝુંબેશનો મુખ્ય ધ્યેય કે વાહનો વિદ્યાર્થીઓની સેફટીના કન્સર્નને ધ્યાનમાં લઈને જે વાહનોમાં વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે તે તમામ પ્રકારના વાહનોમાં મોટર વાહન અધિનિયમ પ્રમાણે દસ્તાવેજ છે કે કેમ, યાંત્રિક વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ, પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન નથી તેવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે। અને આ ડ્રાઈવ અમારી સતત રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે।